હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું અત્યારે જાઉં છું મંદિર, અને મંદિરથી પછી બહાર હોટલમાં જમવા જવાના છે. કેમ કે મારી નાની છે ને, મારી બા, હું બા કહું છું, એ બાનું આજે 80th બર્થડે છે, તો અમે લોકો બહાર જવાના છે. તો ચલો, તમારે પણ મારી સાથે લઈ જાઉં. ચલો, જો અમે મંદિર જવા માટે નીકળી ગયા છે. અમે લોકો મંદિર પહોંચી ગયા છે. અને જો આ બતાવું છું ને, એ સાત સવારના જે ઠાકોરજીના દર્શન હોય છે ને, એના ચિત્ર જે હમણાં જ લાગ્યા હતા, લગાવે જ છે. આ દર્શન કરીને નીકળી અને થયું કે કેક લઈ લઉં, પણ આ શોપમાં નથી, એટલે હું પછી મોન્જીનિસમાં ગઈ હતી. તો બા માટે કેક લઈ લીધી છે, સૌથી નાની શોધીને લીધી. બાને કેક કેવું કશું કટ કરવાનું ગમતું નથી, તો પણ એકદમ નાની થોડી કેક લઈ આવી. આ હોટલની બહાર અમે લોકો બેઠા હતા, અને દાનુનું ધ્યાન ઓલવેઝ કેક પર જ હતું, એટલે એને ધ્યાન ભટકાવવા માટે અહીંયા બિલાડી છે એવું કરતા હતા. હોટલની બહાર વેટ કરે. રિઝર્વ છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર બા, હેપી બર્થડે ટુ યુ. ગઈ ને પહેલી પેટમાં. યે. ચાલ હવે નાનાને ખવડાવ. હવે દાદાની વારી. મમ્મી ફોટો પાડ. ये बोलवन धीरे थी, एकदम धीरे बोलवन, गाड़ी में उतरी નંબર છે અંદર જેને ખાવું હોય ખાઈ એમાં જ કેન્ટીનમાં જ મળે. એટલે એની બધે જ ધાંધલ. બસ બસ બસ. શું છે દાનું? પાન. જો અમે લોકો જમીને નીકળ્યા, હવે બધા ભેગા થઈને અમે ગોલો ખાવા જઈએ. ઓરેન્જ કાલા કરતા. અમે ગોળો ખાઈને નીકળી ગયા છે. મમ્મી પપ્પા દાનુને લઈને ગયા, અને બા દાદા આગળ વેટ કરે છે મારો. તો હું આટલું ચાલતી નીકળી જાઉં. મળું તમને ઘરે જઈને. હા, આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. પ્લીઝ લાઈક